દ્વારા રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પ્રાણીઓને ખોરાક નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે અહીં આ પશુ પક્ષીઓ છે તેમને ચણ અને ખોરાક નાખવામાં આવે છે। આગામી દિવસોમાં રિવરફ્રન્ટ પર આવા પક્ષીઓને ખોરાક નાખવાના જગ્યાઓ છે, જે સ્પોટ છે, તેની પર પ્રતિબંધ લાગી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ પક્ષીઓ અને પ્રાણીઓને જાહેરમાં ચણ નાખવા પર પ્રતિબંધની શરૂઆત કરી દેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ ન્યુસન્સના ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર તથા પ્રોજેક્ટને જોડતા તમામ રસ્તાઓ અને ખુલ્લી જગ્યા પર બર્ડ કે એનિમલ ફીડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળો પર થતી ગંદકી અટકાવવા માટે 10 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી। આ ટાસ્ક ફોર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જોવું રહ્યું કે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે કે નહીં। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।